તો અમરેલીથી વરસાદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ખાંભા પંથકની અંદર કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। વરસાદને લઈને સમાચાર ખાંભા ગીરમાં કમોસમી વરસાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાનો પંથકમાં શરૂ થયો છે। રોડ પર પાણી ભરાઈ ચૂક્યા હોય તેવા ચોમાસા જેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખાંભા ગીરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે ઉનાળુ પાક એટલે કે કેરી અને તલ સહિતના જે પાકો છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ જોવા મળી રહ્યું છે। તો ગાજવીજ સાથે અમરેલી પંથકમાં વરસાદ નોંધાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તો ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને કમોસમી વરસાદ છે તે આ પંથકની અંદર વરસી રહ્યો છે। ખાંભા ગીરમાં કમોસમી વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ઉનાળુ જે પાક ખેડૂતોએ મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ અહીં સર્જાઈ ચૂક્યું છે। કેરી અને તલ સહિતના જે પાકો છે તેમાં પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો અમરેલીના ખાંભાના ગીર પંથકમાં પણ કમોસમી વરસાદ કહેર વરસાવી રહ્યો છે। ખેડૂતો માટે માઠા સમાચાર પણ કહી શકાય છે। ત્યારે વરસાદ વરસતાની સાથે જ લોકોને ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી રહી છે। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે, પરંતુ ઉનાળુ પાકને વ્યાપક નુકસાન। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા પરેશ પરમાર આપી રહ્યા છે ફોન લાઈન પર। પરેશ, અમરેલીની અંદર કમોસમી વરસાદે ફરી એકવાર દસ્તક દીધી છે, ખેડૂતોની ચિંતા વધારી છે, શું છે જાણકારી? જી બિલકુલ, અમરેલી જિલ્લાની અંદર જો કે હવામાન વિભાગે આગાહી કરી એ પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગત દિવસે પણ બાબરા, વડિયા, જે અમરેલી છે ગ્રામ્ય વિસ્તારોની અંદર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કરા સાથે વરસાદ વરસ્યો હતો। આજે ફરી આજના દિવસે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ખાંભાના જે ગીર વિસ્તારો છે એ ગીરમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ગાજવીજ સાથે આ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે રોડ રસ્તાઓ પર પાણી છે, ચોમાસામાં જેવો માહોલ સર્જાય છે એ પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાંભા ગીર વિસ્તારની અંદર આજે ગાજવીજ સાથે અને પવન પણ ભારે ફૂંકાયો અને મિની વાવાઝોડા જેવી સ્થિતિઓ જણાઈ રહી છે। ત્યારે આ ઉનાળુ પાક જે કેરી છે, તલ છે, ખેડૂતોની જે આ ઉનાળુ જે પાકો છે એ પાકોને વ્યાપક નુકસાનીઓ ચોક્કસથી આપણે કહી શકીએ છીએ। ત્યારે હાલ આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગીર વિસ્તારની અંદર પણ આજે કમોસમી વરસાદ પડી રહ્યો છે। જી પરેશ, તમામ જાણકારી આપવા બદલ આભાર। તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદે દસ્તક દીધી છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી।